અમરેલીથી સમાચાર મળી રહ્યા છે। અમરેલીની સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। બે મહિલા બેઠક પર બેંક પેનલના ઉમેદવારનો વિજય થયો છે। સામાન્ય બેઠક પર ઉમેદવાર અલ્પાબેન ત્રિવેદીનો વિજય થયો। બેંક પેનલના ઉમેદવાર અને સમર્થકોએ વિજયની ઉજવણી કરી। જે ઉમેદવારો વિજેતા જાહેર થયા છે એના નામ હું આપને જણાવું તો ધર્મેન્દ્રભાઈ હીરાભાઈ ચૌહાણ 1406 મત, ગૌતમ કુમાર વિનુભાઈ સાવજ 1362, કિશન ગુણવંતરાય ત્રિવેદી 1293, રાજેશ કુમાર સુરેશભાઈ નાગરેચા 1242, અલ્પાબેન કેતનભાઈ ત્રિવેદી 1169, કિરીટ કુમાર મધુકાંત દવે 1144, હિતેશભાઈ પરમાણદાસ સરૈયા 1114, જિગ્નેશભાઈ ભાનુભાઈ ભરાડ 1107, રૂપલબેન પરાગકુમાર ત્રિવેદી 1240, ચેતનાબેન રવિન્દ્રભાઈ ધંધુકિયા 1238 અને ધીરજલાલ વેલજીભાઈ બગડા 824 અનુસૂચિત જનજાતિ। આ 11 ઉમેદવારો વિજેતા જાહેર કરવામાં આવેલા છે। તો અમરેલીની સાવરકુંડલા નાગરિક બેંકની ચૂંટણી યોજાઈ હતી। આજે પરિણામ જાહેર થઈ ગયા। બે મહિલા બેઠક ઉપર બેંક પેનલના ઉમેદવારનો વિજય થયો છે। બેંક પેનલના ઉમેદવાર અને સમર્થકોએ જીતની ઉજવણી કરી। બેંક પેનલના 7 અને વેપારી પેનલના 4 ઉમેદવારોનો આ ચૂંટણીમાં વિજય થયો છે।